સુખદેવજી મહારાજે જ્યારે આવા સરસ મજાના શ્લોક સાંભળ્યા ને મન એ બાજુ ખેંચાયું, કેટલા સુંદર શ્લોક છે। સુખદેવજી મહારાજ આવી અને કહે છે કે ભાઈ આવા સરસ મજાના શ્લોક મને શીખવાડો ને, આ શ્લોક તમે ક્યાંથી શીખેલા છો? અને પેલા બધા ઋષિ બાળકોએ કહ્યું સુખદેવજીને કે ભાઈ આ અમે જે શ્લોક બોલીએ છીએ ને આવા અમને તો માત્ર 2-4 શ્લોક જ આવડે છે, પણ આવા તો 18,000 શ્લોક છે અને બીજા કોઈ પાસે નહીં, તમારા પિતાજી પાસે છે। જો તમારે આ શ્લોક શીખવા હોય તો અમારી સાથે ચાલો આશ્રમની અંદર। સુખદેવજીએ વિચાર કર્યો કે ભલે આશ્રમની અંદર જવું પડે, પણ જો આવા ભગવાન પરમાત્માના શ્લોક શીખવા મળતા હોય ને તો મારે આશ્રમમાં રહેવા માટે પણ હું તૈયાર છું। અને સુખદેવજી મહારાજ ઋષિ બાળકોની સાથે સમયાપ્રાસ આશ્રમની અંદર આવે છે। પિતાજીને વંદન કર્યા। સુખદેવજી મહારાજ વેદવ્યાસને કહે છે કે બાપ તમારી અંદર જે દિવ્ય સંસ્કાર છે ને એ મારે સંસ્કાર જોઈએ છે, મારે કોઈ તમારી સંપત્તિની જરૂર નથી। અને બાપ સાચો દીકરો એ જ કહેવાય, બાપની સંપત્તિ તો બધાય ભાગ પાડવા માટે તૈયાર થાય, પણ બાપની સંપત્તિની બાપના સારા સંસ્કાર માગે ને એ સાચો દીકરો કહેવાય।